Hello everyone, good morning and welcome to the lecture of Business Accounting. Final accounts of NTO continues and now we are in question number 5. See, well today it's a brain work day, right? Today we are going to use our brain as maximum as possible. You see on your screen, you can read question number 5. From the following information, prepare receipts and payment account and balance sheet. Generally, in the previous 4 sums, you have noticed that receipt and payment account was a part of example and we were preparing income expenditure account. Am I right? But that's not the story today. Today, answer is given as a question. Income and expenditure account is readily given. See on your screen. Income expenditure account for the year ending on 31st March 2021 for the current year જે અકાઉન્ટ આપણે બનાવતા પ્લસ માઇનસ બધું કરીને એ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ આપણને રેડીમેડ આપેલું છે ધેટ મીન્સ we are not supposed to prepare income and expenditure account હવે ઊંધું કરવાનું છે આન્સર આપેલો છે and we have to prepare the question. That's the ultimate question. આવા સમ પૂછાય તો આ જે સમ છે એ આમ ઈઝી હોય છે પણ એ પઝલ ટાઈપના હોય છે બરાબર આપણે લોજિક અપ્લાય કરવાનું હોય છે રીઝનિંગ અપ્લાય કરવાનું હોય છે થોડુંક બ્રેઇન વર્ક વધી જાય છે સો આર યુ રેડી ગાઈસ પહેલો તો કામ જે બનાવવાનું હોય તે આપણને ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ આપેલું છે નોટ ઓનલી ધેટ પ્રીવિયસ યરનું બેલેન્સ શીટ એ છે જો 31st માર્ચ 2020 નું બેલેન્સ શીટ એ આપેલું છે and below that we have got the entries for 31st March 2021 current year ની entries પણ આપેલી છે right along with half of the entrance fees to be capitalized કે જે આપણો evergreen adjustment હોય છે એ પણ આપેલો છે આમાંથી આપણે receipt and payment account 2021 નું અને 2021 નું balance sheet બનાવવાનું છે just like this you can see this આ રીતે જો તમને સ્ક્રીન ઉપર મેં બે નાના નાના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ડ્રો કરેલા દેખાય છે એક છે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ ઓન 31st માર્ચ 2021 અને બેલેન્સ શીટ એઝ ઓન ધ સેમ ડેટ બે તમારે 10-10 લાઇનના બનાવવાના છે એટલે એક પેજમાં લગભગ આવી જશે બે એપ્રોક્સ 10 લાઇન્સ for receipt and payment account and 10 lines for balance sheet એ રીતે બનાવો ઓકે આપણે આગળ વધીએ છીએ પહેલું કામ આપણું શું હોય છે હંમેશા એડજસ્ટમેન્ટ ટીક કરવાનું જ હોય છે બરાબર છે પહેલું કામ એડજસ્ટમેન્ટ ટીક કરવાનું કરીએ તો અધર ઇન્ફોર્મેશન છે જ ઓન 31st માર્ચ 2021 એમાં 8 છે આમ જોવા જાવ તો 7 પ્લસ નીચે એન્ટ્રન્સ ફીસ એટલે ટોટલ 8 જ કહેવાય એ પહેલા આપણે ટીક કરી લઈએ તો ફર્સ્ટ છે એ 6% ઇન્વેસ્ટમેન્ટ્સ ₹9,800 તમને આખા સમમાં ઇન્વેસ્ટમેન્ટ્સ ક્યાંય દેખાય તો એને ટીક કરી લો આઈ કેન સી ઇટ અહીંયા 2020 નું જે બેલેન્સ શીટ આપેલું છે બરાબર એમાં ઇન્વેસ્ટમેન્ટ્સ છે એને હું ટીક કરું છું આઈ એમ કન્વર્ટિંગ ઇન રેડ ઓકે ઇન્વેસ્ટમેન્ટ્સ એ ટીક થઈ ગયા છે પછી છે આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન 900 જ્યાં ક્યાંય પણ સબસ્ક્રિપ્શન દેખાય એને તમે ટીક કરો તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ્સ ની નીચે જ સબસ્ક્રિપ્શન છે એને હું ટીક કરું છું along with the amount also એ સિવાય સબસ્ક્રિપ્શન જ્યાં ક્યાંય પણ આપેલું હોય અસેટ સાઇડ છે લાયબિલિટી સાઇડ હોય તો ત્યાં ટીક કરી લ્યો ઉપર ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ આપેલું છે એમાં સબસ્ક્રિપ્શન છે જુઓ અહીંયા એ ભી ટીક કરો જેટલા જેટલા જગ્યાએ તમને
સબસ્ક્રિપ્શન દેખાતું હોય કે આ સબસ્ક્રિપ્શન લખેલું છે એ ટીક કરી લો. આ રીતે આપણે બધા એડજસ્ટમેન્ટ એ ટીક કરતા જઈએ છીએ. ધીમે ધીમે બધું રેડમાં આવી જશે આઈ સપોઝ. પછી છે અક્રુડ ઇન્ટરેસ્ટ. ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી ગોતો. અહીંયા સબસ્ક્રિપ્શન ની નીચે છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, એને ટીક કરો. એ જ રીતે ઉપર ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં પણ ક્રેડિટ સાઇડ છે જ ઇન્ટરેસ્ટ, એ બી ટીક કરી લો. મારી સાથે સાથે જ તમે ટીક કરજો. અક્રુડ ઇન્ટરેસ્ટ પછી આવે છે ક્રેડિટર્સ ફોર સેલેરી. ક્રેડિટર્સ ફોર સેલેરી એટલે બીજું કઈ નહીં, અનપેઇડ સેલેરી. બરાબર, ક્રેડિટર્સ વર્ડ ભલે લખેલો, ક્રેડિટર્સ એટલે અનપેઇડ હોય. તો સેલેરીનો એડજસ્ટમેન્ટ છે તો સેલેરી ટીક કરો. એક તો અહીંયા બેલેન્સ શીટમાં દેખાય છે અનપેઇડ સેલેરી, એ ટીક કરી. સેલેરી વર્ડ પકડી લ્યો. આગળ અનપેઇડ હોય, પ્રીપેઇડ હોય, જે કઈ હોય તે સેલેરી દેખાય તો ટીક કરો. બેલેન્સ શીટમાં એક એન્ટ્રી છે, એક એન્ટ્રી ઉપર હશે. ફર્સ્ટ એન્ટ્રી ઓન ડેબિટ સાઇડ. Next, after number 4, read number 5. Salary paid in advance to gardener. Tick mark gardener's salary. I don't see any entry for gardener's salary in the balance sheet, but we do have one entry in the income and expenditure account. Just below salary, we have got gardener's salary. See. So one tick mark in income expenditure account. Proceed from there. Number 6, creditors for printing. That means unpaid printing expenses. One entry right here in balance sheet. Another entry must be there in income expenditure account. Yes, it is. ₹150. Done. Number 7, furniture at cost 4,500. Tick mark furniture. First entry on asset side, furniture. અત્યારે આપણે પોસ્ટિંગ કરતા નથી, અત્યારે તો ખાલી આપણે એન્ટ્રી સ્ટિક કરીએ છીએ. કઈ એન્ટ્રી ક્યાં આવશે એ પછી વિચારીશું. પછી નીચે લખેલું છે half of the entrance fees to be capitalized. Tick mark entrance fees. તો નીચે જે આપણને એડજસ્ટમેન્ટ્સ આપેલા હતા એ બધા આપણે ટીક કરી લીધા છે, રાઈટ? Now, if the below mentioned information is completed, હવે એવી એન્ટ્રીઝ ફાઇન્ડ કરો જેને આપણે હિડન એડજસ્ટમેન્ટ્સ કહીએ છીએ. એવી એન્ટ્રીઝ કે જે બેયમાં આપેલી હોય. બેયમાં એટલે અહીંયા ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ તમને દેખાય છે એમાં પણ હોય અને બેલેન્સ શીટ નીચે આપેલું છે ક્વેશ્ચનમાં.
આમાં પણ હોય, બેયમાં હોય એવી કોઈ એન્ટ્રી હોય તો એ બી હિડન એડજસ્ટમેન્ટ કહેવાય. તો કોઈ એવી એન્ટ્રી હોય તો જોઈ લો. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ડેબિટ સાઇડ રેન્ટ આપેલું છે જુઓ, અને રેન્ટ બેલેન્સ શીટમાં પણ છે, આઉટસ્ટેન્ડિંગ રેન્ટ ઓર અનપેડ રેન્ટ, તો એ હિડન એડજસ્ટમેન્ટ કહેવાય. એટલે બે રેન્ટને ટીક કરી નાખો, ઉપર અકાઉન્ટમાં, નીચે બેલેન્સ શીટમાં. That is a hidden adjustment for us. Done. હવે બેલેન્સ શીટમાં ત્રણ એન્ટ્રી વધી છે. એક જનરલ ફંડ એટલે કેપિટલ ફંડ. આપણે ગયા લેક્ચરમાં એટલે ક્વેશ્ચન નંબર 4 માં જોયું હતું કે જો ઓપનિંગ કેપિટલ ફંડ ન આપેલું હોય તો તમારે ઓપનિંગ બેલેન્સ શીટ બનાવવું જોઈએ અને એમાંથી આપણને ઓપનિંગ કેપિટલ મળે. But this time we will not prepare opening balance sheet because we have been given general fund means the capital fund. So આપણને capital fund available છે. There is no need of preparing the opening balance sheet. Opening balance sheet બનાવવાની કોઈ જરૂર છે નહીં, right? પછી અસેટ સાઇડ સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ અને કેશ એન્ડ બેંક છે, એના રિલેટેડ જો કોઈ ઉપર એન્ટ્રી આપી હોય અહીંયા તો જુઓ, આમ જોવા જાવ તો મોટા ભાગની એન્ટ્રીઝ અત્યારે તમને રેડમાં જ દેખાય છે. એનો મીનિંગ એવો થાય કે આ બધાના એડજસ્ટમેન્ટ્સ છે, બરાબર. હવે એન્ટ્રીઝનું ટીક માર્કિંગ થઈ ગયું છે. ઓલ ધ એન્ટ્રીઝ આર પ્રોપરલી ટીક માર્ક. હવે વન બાય વન બધી એન્ટ્રીઝ જે છે એને receipt and payment account or balance sheet, whichever statement is applicable, ત્યાં આગળ આપણે એનું પોસ્ટિંગ કરવાનું છે. Fine. So for example, let us begin from debit side. તો ડેબિટ સાઇડ જેમાં જેમાં એડજસ્ટમેન્ટ છે એની અમાઉન્ટ આપણે નથી લખતા, બરાબર છે. એની અમાઉન્ટ આપણે બાકી રાખીએ છીએ. બધામાં વર્કિંગ નોટ્સ આવશે. એ વર્કિંગ નોટ કેવી રીતે કરવાની છે that I will tell you later on. પણ આપણે ખાલી એન્ટ્રી મૂકી રાખવાની છે. જેમાં એડજસ્ટમેન્ટ હોય એની એન્ટ્રી ખાલી મૂકી રાખીએ. અમાઉન્ટ will be determined later on. જેમાં એડજસ્ટમેન્ટ નથી એ બધી એન્ટ્રીને આપણે આઉટર કોલમમાં મેન્શન કરીશું, રાઈટ? So let us begin with the debit side. We have got salary. પણ એનો એડજસ્ટમેન્ટ છે એટલે અમાઉન્ટ નહીં લખીએ, ખાલી સેલેરી મૂકી રાખીએ. હવે જુઓ, એ ભૂલતા નહીં કે આ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ છે તો એમાં ડેબિટ સાઇડ બધી રિસીટ્સ હોય અને ક્રેડિટ સાઇડ પેમેન્ટ્સ હોય, ઊંધું હોય, બરાબર. એટલે જે કંઈ એક્સપેન્સીસ છે એ બધા આપણે ક્રેડિટ સાઇડ મૂકીશું. ફોર એક્ઝામ્પલ બાય સેલેરી, બસ આટલું કરી અને એન્ટ્રી મૂકી રાખીએ. અમાઉન્ટ તો આપણે વર્કિંગ નોટ કરવાનું થશે, એડજસ્ટમેન્ટ છે એટલે. એવી જ રીતે સેલેરી પછી તમે જુઓ તો ગાર્ડનર સેલેરી છે એ પણ રેડમાં જ છે. પેમેન્ટ સાઇડ બાય ગાર્ડનર્સ સેલેરી એ એન્ટ્રી મૂકી રાખું છું. પછીની અમાઉન્ટ છે એટલે એન્ટ્રી છે એ રેન્ટ છે. તમે ક્વેશ્ચનમાં જોતા જજો, હું ઉપર નીચે નથી કરતો. રેન્ટમાં એડજસ્ટમેન્ટ છે એટલે બધાની વર્કિંગ નોટ તો આવશે જ, આપણે એન્ટ્રી જ લખીએ છીએ. રેન્ટની એન્ટ્રી મુકાઈ ગઈ. પછી છે ટ્રાવેલિંગ એક્સપેન્સીસ, સોરી, પછી આવે છે મેગેઝિન્સ. મેગેઝિન્સમાં કોઈ એડજસ્ટમેન્ટ નહોતો, બરાબર છે, એટલે એને અમાઉન્ટ સાથે મૂકી દઈશું તો ચાલશે. બાય મેગેઝિન્સ, અમાઉન્ટ જે છે એની આઉટર કોલમ જવા દો, that is 100 rupees. Followed by traveling expenses.
There is no adjustment for traveling expenses as well, right? Put 50 rupees. Next entry is of printing and stationery. એમાં adjustment છે, you know that. Just entry, not the amount. Next, general expenses. General expense માં કોઈ adjustment નથી. મૂકો outer column, general expenses ની amount 50 rupees છે. There are very small amounts this time. General expenses પછીની જે entry છે, last entry તમે જો excess of income over expenditure 50-50. Excess of income આપણે ક્યાં લખીએ છીએ દર વખતે? તો કે બેલેન્સ શીટમાં જે આપણે કેપિટલ ફંડ હોય એ કેપિટલ ફંડમાં એડ કરીએ છીએ. નીચે જ બેલેન્સ શીટ છે, બરાબર? એમાં આપણે કેપિટલ ફંડ એમ લખી રાખીએ. હજી એન્ટ્રી આવશે ત્યારે આપણે મૂકશું કેપિટલ ફંડ. એમાં પ્લસ એક્સેસ ઓફ ઇન્કમ એ કરી 5050 રૂપીસ ઇનર કોલમમાં લખી રાખીએ. તો આ રીતે આપણે ડેબિટ સાઈડ પૂરી કરી. આપણે શું કર્યું છે, જેના જેના એડજસ્ટમેન્ટ છે એની ખાલી એન્ટ્રી મૂકી છે, અમાઉન્ટ નથી મૂકી, બરાબર છે? જેમાં જેમાં એડજસ્ટમેન્ટ નથી એ બધી એન્ટ્રીઝને અમાઉન્ટ સાથે જ આપણે મૂકતા જઈએ છીએ. હવે આપણે ઇન્કમ સાઈડ આવીએ. ક્રેડિટ સાઈડ ઓફ ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ. એમાં ક્રેડિટ સાઈડ બધી ઇન્કમ હોય. આપણા રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં કઈ સાઈડ આવી જાય? એ બધી ડેબિટ સાઈડ આવી જાય, કારણ કે ડેબિટ સાઈડનું જે હેડિંગ છે એ રિસીટ્સનું છે, બરાબર છે? તો રિસીટ્સમાં આ બધી એન્ટ્રી મૂકવાની થશે. એડજસ્ટમેન્ટ છે એટલે આપણે એમને એમ રાખીશું. ટુ સબસ્ક્રિપ્શન એન્ટ્રી પછી મૂકીશું, અમાઉન્ટ પછી મૂકીશું. એવી જ રીતે પછીની જે એન્ટ્રી છે એ છે ઇન્ટરેસ્ટ. એમાં એવી જ રીતે કરીશું, ખાલી એન્ટ્રી લખી રાખું છું. અમાઉન્ટ માટે વર્કિંગ નોટ જોશે. એન્ટ્રાન્સ ફીઝમાં પણ એવું જ છે, ટુ એન્ટ્રાન્સ ફીઝ. અમાઉન્ટ પછી ડિસાઈડ કરીએ. એક ડોનેશન એવું છે કે જેમાં એડજસ્ટમેન્ટ નથી એટલે એને આપણે લખી નાખીએ આઉટર કોલમ. ડોનેશનની અમાઉન્ટ જે છે એ છે 500. So with this our income and expenditure account gets over. બરાબર? આ જ મેથડ થી હવે આપણે બેલેન્સ શીટ છે એમાં પણ એન્ટ્રીનું પોસ્ટિંગ કરવાનું છે. તમને ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ આપેલું છે, એમાંથી જોઈને એડજસ્ટમેન્ટ હોય ન હોય એ રીતે આપણે જોતા જઈએ, એન્ટ્રી મૂકતા જઈએ. તો પહેલું જ આવે છે જનરલ ફંડ. જનરલ ફંડ એટલે કેપિટલ ફંડ, બે એક જ થયું. અમાઉન્ટ અહીંયા મૂકી દે 17,250. એ આપણે અહીંયા મૂકી દઈએ ઇનર કોલમમાં. પછી આવે છે અનપેઇડ એક્સપેન્સીસની 3 એન્ટ્રીઝ કે જેના એડજસ્ટમેન્ટ છે. અનપેઇડ અને પ્રીપેઇડ હોય એનું કોઈ પોસ્ટિંગ અત્યારે કરતા નહીં, બરાબર છે? તો અનપેઇડ પ્રિન્ટિંગ સ્ટેશનરી, અનપેઇડ સેલેરી, અનપેઇડ રેન્ટ, એ ત્રણેયનું પ્રોસેસિંગ થશે પછી જ અહીંયા આગળ મૂકીશું. ઓકે, સામેની સાઈડ જતા રહીએ. અસેટ સાઈડ અનપેઇડ પ્રીપેઇડ સિવાયની એન્ટ્રીમાં તમે જુઓ તો એક ફર્નિચર છે, ઇનર કોલમમાં લખીએ ફર્નિચર, કે જેની અમાઉન્ટ તમને બેલેન્સ શીટમાં આપેલી છે 4,000. ઓકે, that is 4,000. Similarly, below that આપણને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપેલા છે જેમાં કોઈ જાતનો એડજસ્ટમેન્ટ છે નહીં. સ્પોર્ટ્સ equipments, you must put it in outer column, which is 2,000.
Okay, are you following me? Similarly, you have got 6% investments કે જે આપણે ટીક માર્ક કરેલા છે આઈ થિંક સો ઉપર 10,000 the amount is 9,000 એટલે 6% ઇન્વેસ્ટમેન્ટની ખાલી એન્ટ્રીઝ મૂકવાની છે એ સિવાય કંઈ કરવાનું નથી અમાઉન્ટ પછી આપણે ડિસાઈડ કરીશું ખાલી અત્યારે 6% ઇન્વેસ્ટમેન્ટ એવું લખી રાખીએ બરાબર અમાઉન્ટ પછી ડિસાઈડ કરીશું પછી આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે બેલેન્સ શીટમાં એને તમે એઝ ઇટ ઇઝ જ રાખો બરાબર છે એટલે એઝ ઇટ ઇઝ રાખો ઇન ધ સેન્સ પેન્ડિંગ રાખો અત્યારે આપણે એને નહીં મૂકીએ આફ્ટર ધ વર્કિંગ નોટ વી વિલ સી વોટ હેપન્સ અને લાસ્ટ કેશ એન્ડ બેંક આ જે કેશ એન્ડ બેંક હોય એ તમને ખબર જ છે કે એ રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ હોય અહીંયા ઉપર આપણે રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ મૂકેલું જ છે એની ઓપનિંગ બેલેન્સ ક્વેશ્ચનમાં આપેલી હોય તો અહીંયા ઓપનિંગ કેશ બેલેન્સ એ કરી અને એની અમાઉન્ટ આપણે મૂકી દઈએ 2000 ક્વેશ્ચનમાં જ્યારે બેલેન્સ શીટ આપેલું હોય અને એમાં જે કેશ એન્ડ બેંક બેલેન્સ આપી હોય એ હંમેશા રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ હોય અને રિસીટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટની જે ક્લોઝિંગ બેલેન્સ આવશે એ આપણે આપણા બેલેન્સ શીટમાં ક્લોઝિંગ કેશ બેલેન્સ તરીકે શો કરીશું that is later on at the end of the sum. Fine, then we have transferred all the entries with or without amount. બરાબર છે આ સાથે પોસ્ટિંગ આપણું પૂરું હવે મોટા ભાગની એન્ટ્રીઝ તમે જોવો છો ઉપર કે આ બધી એન્ટ્રી રેડમાં છે ઓલમોસ્ટ અને જે રેડમાં એન્ટ્રી હોય બરાબર એ બધાની વર્કિંગ નોટ આપવાની થશે વર્કિંગ નોટમાં આ વખતે થોડુંક આપણે રાઇટિંગ કરવાનું છે રાઇટિંગ કરીને આવતીકાલના લેક્ચરમાં બધી વર્કિંગ નોટ્સ કમ્પ્લીટ કરીશું બરાબર છે પણ વર્કિંગ નોટ્સ જે છે એ રાઇટિંગ એનું અત્યારે આપણે પતાવી લઈએ હેડિંગ આપો તમે ખાલી આપણે થોડુંક રાઇટિંગ જ કરીએ છીએ આજના લેક્ચરમાં બધી વર્કિંગ નોટ્સ આપણે આવતીકાલે કરીશું આ જનરલ છે એટલે એનો નંબર આપ્યા વગર આ રીતે એક હેડિંગ આપો પ્રિપેર ધ ફોલોઈંગ ટેબલ ફોર ઇન્કમ ઓબ્લિક એક્સપેન્સ જે ઇન્કમમાં કે એક્સપેન્સના કોઈ એડજસ્ટમેન્ટ છે એના માટે આ ટેબલ બનાવવાનું છે એડજસ્ટમેન્ટના પર્પઝ જેમાં એડજસ્ટમેન્ટ નહોતો એ બધી ઇન્કમ અને એક્સપેન્સ આપણે ઓલરેડી આઉટર કોલમમાં મૂકી દીધા છે બરાબર છે એટલે એનું કંઈ કામ નથી અને ઓલરેડી તમને ખબર જ છે આ ટેબલ આપણે ગયા લેક્ચરમાં કે એની આગળના લેક્ચરમાં આવું એક ટેબલ મૂકેલું હતું that is a very simple kind of table અત્યારે આપણે બ્લેન્ક ટેબલ બનાવીએ છીએ કોઈ પણ ઇન્કમ કે એક્સપેન્સનો જ્યારે એડજસ્ટમેન્ટ આપેલો હોય ત્યારે તમારે આ ટેબલ બનાવવાનું છે એટલે આપણે ઇન્કમ એક્સપેન્ડિચર એકાઉન્ટમાં ઉપર જેટલી એન્ટ્રી ટીક કરી છે ને એ બધા માટે આ ટેબલ બનશે
આપણે જે આગળના ક્વેશ્ચનમાં આવું ટેબલ બનાવતા અમાઉન્ટ ગીવન, એ અમાઉન્ટ ગીવન એટલે શું? અમાઉન્ટ એઝ પર રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ, એ આપણે અહીંયા લખી નાખતા અને પ્લસ માઇનસ કરીને છેલ્લો જે આન્સર આવે એને આપણે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં શો કરતા. એ જ હું બનાવી રહ્યો છું, તમે જોજો. હું ટેબલ લખતો જાઉં છું. તમે જોઈ લખતા જાઓ. તમારી પાસે આ ટેબલ છે જ ઓલરેડી. તમે આગળના સમમાં જોજો, આપણે આ બનાવેલું છે. એટલે એ જોઈને તમે કહેશો કે આ તો આપણે બનાવ્યું હતું. હા, ઈ જ ટેબલ છે, કોઈ નવું ટેબલ હું નથી આપતો. આ રીતે કર્યા પછી કરંટ યરનું આઉટસ્ટેન્ડિંગ હોય તો આઉટસ્ટેન્ડિંગ અથવા અનપેડ વોટેવર બે એક જ થયું. આઉટસ્ટેન્ડિંગ અનપેડ કરંટ યરનું એડ કરીએ છીએ, લાસ્ટ યરનું માઇનસ કરીએ છીએ. એ રીતે એડવાન્સ રિસીવ્ડ કે પેઇડ હોય તો કરંટ યરનું લેસ કરીએ છીએ અને લાસ્ટ યરમાં આપેલું હોય પ્લસ કરીએ છીએ. પછી છેલ્લે આ જે અમાઉન્ટ આવે એ અમાઉન્ટ એઝ પર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ એ રીતે આપણે મેન્શન કરતા હોઈએ છીએ. બરાબર છે? એમ આઈ રાઈટ? હવે આ વખતે આ સમમાં શું થશે કે ઊંધું થશે. આપણને અમાઉન્ટ એઝ પર ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ આ છેલ્લી અમાઉન્ટ આપી છે, એનાથી રિવર્સમાં જતા જતા છે ઉપર પહેલી અમાઉન્ટ આવે એ અમાઉન્ટ એઝ પર રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ થશે અને એ અમાઉન્ટ આપણે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. સમજાઈ ગયું આખું લોજિક? ટેબલ એ જ કે જે આપણે આગળના સમમાં બનાવ્યું હતું, એમાં આપણે ઉપરથી સ્ટાર્ટ કરતા હતા, કારણ કે ત્યારે આપણને રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ રેડી આપતા હતા. એમાં આપણે આ બધું પ્લસ માઇનસ કરીને છેલ્લો આન્સર લઈ આવતા અને એમાં લખતા અમાઉન્ટ એઝ પર ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ, અને પછી અહીંથી એ જ અમાઉન્ટ આપણે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટમાં એક્સપેન્સ હોય તો ડેબિટ સાઈડ અને ઇન્કમ હોય તો ક્રેડિટ સાઈડ શો કરતા. આ તમને યાદ છે. એ જ ટેબલ આપણે રાખ્યું છે. આ વખતે શું કરીશું, આપણે છેલ્લી લાઈનથી સ્ટાર્ટ કરીશું, કારણ કે આપણને ક્વેશ્ચનમાં ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ આપેલું છે. એટલે આપણે સ્ટાર્ટ કરવાનું થાય અહીંયા નીચેથી, અહીંથી સ્ટાર્ટ કરીશું. પછી આ ઉપરની જે કાંઈ અમાઉન્ટ આપેલી હોય એ એની સામે મૂકી દેશું, રિવર્સમાં કેલ્ક્યુલેશન કરશું, એટલે છેલ્લે જે આપણને આન્સર મળશે એ આ પહેલી લાઈનનો મળશે, અમાઉન્ટ એઝ પર રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ, અને એ પછી આપણે રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટમાં જવા દેશું. સમજાઈ ગયું આખું? ઓલરેડી આપણે એન્ટ્રી તો મૂકી જ દીધી છે. હવે અમાઉન્ટ જ ખાલી આ ટેબલમાં મૂકીને ડિસાઈડ કરવાની છે. પણ ખાસ યાદ રાખજો, મેં આ ટેબલનું હેડિંગ શું આપેલું છે? પ્રિપેર ધ ફોલોઈંગ ટેબલ ફોર ઇન્કમ ઓર એક્સપેન્સ ફોર એડજસ્ટમેન્ટ. જે ઇન્કમમાં કોઈ એડજસ્ટમેન્ટ છે કે એક્સપેન્સમાં એડજસ્ટમેન્ટ છે, અને એડજસ્ટમેન્ટ એ કેવો કે કાં તો આઉટસ્ટેન્ડિંગ આપેલું હોય કાં એડવાન્સ આપેલું હોય, એવા બધા માટે આ ટેબલ તમને હાઈલી યુઝફુલ થશે. બરાબર છે? તો તમે ઉપર જુઓ તો આ ટેબલ કેટલી વાર બનાવવું પડે. આપણે અહીંયા આગળ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ બનાવવા માટે થઈને ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ જો તો જો ડેબિટ સાઇડ સેલેરી, ગાર્ડનર સેલેરી, રેન્ટ, પ્રિન્ટિંગ સ્ટેશનરી, 4 એન્ટ્રી ડેબિટ સાઇડની, ક્રેડિટ સાઇડ સબસ્ક્રિપ્શન અને ઇન્ટરેસ્ટ. બરાબર?
એટલે 2 બીજી એટલે ટોટલ 6 એન્ટ્રી માટે તો તમારે આ ટેબલ બનાવવું પડે 6 વાર. આપણે આવતીકાલના લેક્ચરમાં એ 6 વર્કિંગ નોટ કરશું. એન્ટ્રન્સ ફીઝમાં આઉટસ્ટેન્ડિંગ કે પ્રીપેડ કે એવું કંઈ નથી એટલે એના માટે આ ટેબલ ન બને. આ બાકીની 6 એન્ટ્રીમાં કોઈનામાં આઉટસ્ટેન્ડિંગ આપેલું છે, કોઈનામાં પ્રીપેડ છે, કોઈનામાં એડવાન્સ રિસીવડ એવું આપેલું છે, તો એ બધા માટે આપણે આ ટેબલ બનાવીશું. ઓકે, તો એવું હોય તો તમે હવે ઓલરેડી આ ટેબલ જાણો જ છો, બરાબર છે. આ સેમ્પલ ટેબલ છે. આવતીકાલના લેક્ચરમાં આપણે આ જ ટેબલ 6 ટાઈમ્સ પ્રિપેર કરશું ફોર ધોઝ 6 એન્ટ્રીઝ હેવિંગ એડજસ્ટમેન્ટ. તો તમારે ઓલરેડી આવતીકાલનો લેક્ચર આવે આવતીકાલે એ પહેલા જો આનું આ ટેબલ જે છે 6 વખત બનાવી રાખવું હોય તો તમે બનાવી રાખો, તો આવતીકાલે તમારે સારું પડશે. કે હું તો શું કરીશ, હું તો સીધું કોપી પેસ્ટ કરીશ, કંટ્રોલ સી કંટ્રોલ વી, તમારે લખવું પડશે, તમે પાછળ રહી જશો. તો અત્યારે ટાઈમ છે તો 6 વાર લખી નાખો એટલે તમને આ ટેબલ આખું પાકું થઈ જાય. એમાં આ અમાઉન્ટનું કોલમ જે છે એમાં આવી રીતે ક્રોસ માર્ક કરીને ન મૂકી દેતા, અમાઉન્ટનું કોલમ ખાલી રાખજો, બરાબર. આ જે પર્ટિક્યુલર્સની એન્ટ્રી છે એ કોપી કરી નાખજો તો આવતીકાલે તમારે એટલું ફટાફટ થઈ જશે, રાઈટ. So this lecture comes to the end today and we will finish this particular sum on tomorrow. Till then, see you all.